નવરાત્રિનો ચોથો દિવસ માં કુષ્માંડા અષ્ટભુજા સ્વરૂપવાળા શક્તિનું એ સ્વરૂપ આપના સૌ પર કૃપા વરસાવતું રહે એવી અપેક્ષા સાથે નમસ્કાર. આપની સાથે હું દેવાંશી. વાંધો ઉપાડ્યો અને એમણે કહ્યું કે આ રામનવમી માટે લગાડવામાં આવતા પોસ્ટર્સની અને બાકી બધી જગ્યા છે એ જગ્યાનો તમે દુરુપયોગ કરી રહ્યા છો. તમને આની અનુમતિ નથી. તમે આ શું કામ કરી રહ્યા છો? વાત સામાન્ય હતી. ખૂબ સંઘર્ષ થયો, ઝઘડો થયો, પથ્થરમારો થયો અને આપણા દેશમાં ધર્મનું નામ આવે અને તરત જ ઝઘડો ન થાય તો એ બહુ જ મોટી આશ્ચર્યની વાત કે એ સમાચાર હોય. પણ પછી આઈ લવ મોહમ્મદ ટ્રેન્ડ એ આખા દેશમાં ફેલાવા માંડ્યો. દેશના અલગ અલગ શહેરોમાં આઈ લવ મોહમ્મદ નામે પોસ્ટર્સ મુકાવવા માંડ્યા. ખૂબ બધા લોકો એના પક્ષમાં તો કોઈ એના વિરોધમાં જોવા મળ્યું. કોઈએ કહ્યું કે આ નવી પરંપરા સેટ કરવાનો પ્રયત્ન છે. નવી પરંપરા શું કામ? ઇસ્લામ, હિન્દુઇઝમ, ક્રિશ્ચિયાનિટી આ બધા જ ધર્મો, દુનિયાના વિવિધ ધર્મોમાં ફરક શું છે? તો ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ જેવા ધર્મો એ કોઈ વ્યક્તિ પૂજામાં નથી માનતા. એટલે ઇસ્લામ વ્યક્તિ પૂજામાં નથી માનતું. ઇસ્લામ એવું માને છે કે અલ્લાહ ઓલમાઇટી એક જ છે, એક છે. એ કોઈ સાકાર સ્વરૂપમાં, કોઈ વ્યક્તિના સ્વરૂપમાં નથી. એનો કોઈ દેહ નથી, એનો કોઈ આકાર નથી. એ સર્વશક્તિમાન, આપણે જેને પરમ તત્વ કે પરમ પિતા કહીએ છીએ, પરમ પિતા એક જ છે. અને એમણે પ્રોફેટ મોહમ્મદને એ જ્ઞાન આપ્યું કુરાનના સ્વરૂપે, અલગ અલગ સ્વરૂપે, અને એટલે જ પ્રોફેટ મોહમ્મદ એના વાહક છે, અંતિમ એકમાત્ર વાહક છે. એટલે ત્યાં વ્યક્તિ પૂજાનો કન્સેપ્ટ નથી. વ્યક્તિ પૂજાનો કન્સેપ્ટ નથી તો પછી આઈ લવ મોહમ્મદનો ટ્રેન્ડ ચલાવવાનો શું અર્થ? એ પ્રકારે સવાલો કરવામાં આવ્યા. હિન્દુઇઝમ બાકીના ધર્મો કરતાં, એટલે ક્રિશ્ચિયાનિટી પણ એક ઈશ્વરમાં, એકેશ્વરવાદમાં માને છે. હિન્દુઇઝમ બહુ અલગ અલગ છે. એટલે તમે હિન્દુઇઝમમાં પણ ખૂબ બધા માણસો એવા છે કે જેવું માને છે કે ક્ષર ને અક્ષરથી ઉપર એક પરમ તત્વ છે કે એ ઈશ્વર છે અને બાકીના બધા જ લોકો એના આરાધ્ય હોઈ શકે છે. કોઈ કહે છે કે મહાદેવ પરમ પિતા છે, કોઈ કહે છે વિષ્ણુ ભગવાન છે, કોઈ કહે છે કે બ્રહ્માજી સંચાલન કરે છે, કોઈ દેવીમાં માને છે. એમાં એ બહુ વિવિધતા છે. આપણે નવરાત્રિ ચાલી રહી છે તો એમાં પણ બહુ મોટું ઉદાહરણ એ છે કે હિન્દુઓ 9 દિવસ 9 અલગ અલગ દેવીના સ્વરૂપની આરાધના અને પૂજા અર્ચના કરતા હોય છે. હિન્દુઇઝમ માટે વેદોનો જે શ્લોક છે અને આમ તો આખી દુનિયાના ધર્મો માટે બહુ જ લાગુ પડે એવો છે કે એકમ સત્યમ વિપ્રા બહુધા વદંતી, કે સત્ય એક હોય છે પણ બુદ્ધિમાનો એને અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે. અને એટલે જે એક સત્ય શું, તો દરેકની એની એક સત્યની પોતપોતાની અલગ વિભાવનાઓ છે. એ વિભાવનાઓમાં સંઘર્ષ ત્યારે આવી જાય જ્યારે તમારી અંદર અસહિષ્ણુતા હોય, તમે સહન ન કરી શકો. અને સહન ન કરી શકો ત્યારે એ સંઘર્ષ જે ઉત્તર પ્રદેશના કાનપુરથી શરૂ થયો, પછી એની અંદર ખૂબ બધી રાજનીતિ ઉમેરાઈ. અસદુદ્દીન ઓવૈસીએ જ તે સમયે કાનપુરમાં FIR કરવામાં આવી લોકો પર. ત્યારે એમણે કહ્યું કે આઈ લવ મોહમ્મદ કહેવા પર કોઈને શું વાંધો હોઈ શકે, તમે એના પર શું કામ FIR કરી રહ્યા છો? કાનપુર પોલીસે સ્પષ્ટતા આપતા કહ્યું કે અમે પોસ્ટરના કારણે FIR નથી કરી, પણ કોઈકનું પોસ્ટર હટાવીને બીજું પોસ્ટર લગાવવાનો પ્રયત્ન કર્યો, ધાર્મિક હિંસા ભડકાવવાનો પ્રયત્ન કર્યો, એની સામે ફરિયાદ કરી છે. ઉમર અબ્દુલ્લાએ ખૂબ ભોળા ભાવે એવું કહ્યું કે આઈ લવ મોહમ્મદ આ 3 શબ્દોમાં શું વાંધો હોઈ શકે? વાંધો ત્યારે હોઈ શકે કોઈ આઈ લવ મોહમ્મદની સામે બીજો ટ્રેન્ડ શરૂ કરે અને એ ટ્રેન્ડમાં આપત્તિજનક શબ્દો હોય, અને એ આપત્તિજનક શબ્દોથી બહુ જ સ્વાભાવિક છે કે મુસ્લિમ સમુદાય બહુ જ સરળતાથી ઉશ્કેરાઈ જાય છે. એનું ઉદાહરણ ગાંધીનગરમાં સામે આવ્યું. સ્વાભાવિક કરતાં પણ આ આખા દેશમાં વ્યાપેલું એક કોમન તમે ચિત્ર કેટલાય સમયથી જોતા હશો, અને આ વર્ષોની પરંપરા બની ગઈ છે કે ધાર્મિક લાગણીઓ એટલી બધી નાજુક હોય છે કે બહુ સરળતાથી એને ઠેસ લાગી જાય છે. હિન્દુઇઝમમાં ખૂબ બધા દેવી દેવતાઓના ચિત્રો છે, એના સ્લોગન છે, પણ એ સ્લોગન નીચે પડી જાય કે પોસ્ટર નીચે પડી જાય અને રસ્તા પરથી કોઈ પસાર થાય તો મોટા ભાગે છેલ્લા અમુક વર્ષોની પરંપરાઓને બાદ કરી દઈએ કે ઘટનાઓને બાદ કરી દઈએ તો લાગણી નથી દુભાતી એટલી સરળતાથી. અને લાગણી દુભાય તો પણ હાથમાં પથ્થર નથી આવી જતા. ગાંધીનગરમાં એ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું જે દેશના બાકીના હિસ્સામાં થઈ રહી હતી. એક વ્યક્તિએ લખ્યું આઈ લવ મોહમ્મદની સામે આઈ લવ મહાદેવનો ટ્રેન્ડ ચલાવો. એમાં એક શબ્દ એવો વાપરવામાં આવ્યો જે શબ્દની સામે આપત્તિ હતી. ઇસ્લામ સમુદાયના લોકોને, મુસલમાનોને વાંધો હતો. એમને વાંધો હતો તો એ શું કરી શકતા હતા? વાંધો હોય તો તમે પોલીસમાં ફરિયાદ કરી શકો કે આ માણસ ધાર્મિક ભાવના ભડકાવવાનો પ્રયત્ન કરે છે. કદાચ એમને પોલીસ કે ન્યાયતંત્ર પર ભરોસો નહોતો કે શું એમના માનસમાં હશે એ ખબર નહીં, પણ સીધા હાથમાં પથ્થર આવ્યા. અને એ પથ્થર એક પછી એક વ્યક્તિ પૂરતા સીમિત ન રહેતા અનેક દુકાનો પર થયા. ઇસ્લામના ખૂબ બધા લોકો ઈશ નિંદામાં માને છે. ઈશ નિંદા મૂળ રૂપે ક્રિશ્ચિયાનિટીથી આવ્યું છે. ઇસ્લામના સ્કોલર્સ એ વાતને વારંવાર કહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં તો ઈશ નિંદા નામે એક ધંધો બની ગયો છે કે તમે અલ્લાહની ટીકા કરી છે અને એટલા જ માટે તમને મોતની સજા મળવી જોઈએ. સજા એ મોતનું કાનૂન છે, પણ દેશ બંધારણથી ચાલે છે. દેશ કોઈ શરિયાના કાનૂનથી કે પછી એ પ્રકારે નથી ચાલતો. અને ભારતમાં ઈશ નિંદા નામે કોઈ જ પ્રથા કે પરંપરા નથી.
તમે કોઈનું અપમાન કરો છો, તમને એવું લાગે છે કે તમારી ધાર્મિક લાગણી દુભાઈ છે, તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, તમે ફરિયાદ કરો, તમને પથ્થર હાથમાં લેવાનો અધિકાર નથી. અને તમે જ્યારે પથ્થર હાથમાં લઈ રહ્યા છો ત્યારે તમે સૌથી મોટા અપરાધી બની ગયા છો. કદાચ એવું હોઈ શકે કે એ પોસ્ટરમાં સામે વાંધાજનક હોય અને કદાચ લાગણી તમારા તરફે પણ હોઈ શકતી હતી સમુદાયની, પણ તમે જે ક્ષણે પથ્થર હાથમાં લીધો એ દિવસે દરેક વાતો તમે બાજુ પર મૂકી દીધી છે. સોશિયલ મીડિયાની એક પોસ્ટના કારણે કિશન ભરવાડ નામના એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી. સોશિયલ મીડિયાની જે એક પોસ્ટના કારણે ઉદયપુરમાં કનૈયાલાલ દરજીની હત્યા કરી દેવાઈ. કારણ શું? તો કેશનિંદા કહે છે કે ગુસ્તાખે રસૂલ કી એક ही સજા, સરતન સે જુદા, સરતન સે જુદા. સરતન સે જુદા જો તમે પાકિસ્તાનમાં કે બાકીના ઇસ્લામિક નેશનમાં એ પ્રકારની પરંપરા ચલાવવાનો પ્રયત્ન કરો છો તો વિષય અલગ છે. ભારતમાં ઈશનિંદાને કોઈ સ્થાન નથી. ભારતમાં કોઈ પણ પ્રકારની હત્યાને સ્થાન નથી. અને એટલે જ જ્યારે આ થાય છે ત્યારે એ વાતાવરણને ગંભીર બનાવે છે, ડોળી નાખે છે. ગાંધીનગરમાં દહેગામ પાસે આવેલા બહિયલમાં શું થયું, પોલીસ આમાં શું કરી રહી છે, પોલીસનું વર્ઝન શું છે, એમણે શું કાર્યવાહી કરી છે, સાંભળીએ એમને. ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ.કે. પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યું અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ. આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ. એની વિરુદ્ધ 307, 436 આઈપીસી પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે. એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. હાલ પરિસ્થિતિ શાંતિ છે. કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે. કોઈ સરકારી કચેરીને ક્યારેક નુકસાન થયું હોય, કોઈ એક આધાર કચેરી હતી એમાં આ વિગત મેળવવું પડશે, બટ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ. 2 પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને 2-3 પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે. અને જેવી રીતે મેં કીધું, કઈ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને 2-3 શોપ સળગાવવામાં આવેલ. એક વિષય એવો આવે છે કે આ ઘટનામાં એટલે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા પછી ગરબા ચાલતા હતા અને ગરબામાં જ આ લોકોએ જઈને ત્યાં હુમલો થયો છે. એ પ્રકારે એક સ્થાનિકે પણ કહ્યું કે 3 બાજુથી આ લોકો અંદર ઘૂસ્યા હતા. જો ગરબાની આપ વાત કરો છો, પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી. પહેલે દુકાન ઉપર હુમલો થયું, પછી આ લોકો પથ્થરમારા વડે હિન્દુ એરિયા તરફ ગયા. હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે. એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે.